જયદીપ ના પપ્પા હે એક ગીત ગાઈએ તમે સાંભળો. ગાવાલો હમણાં લગીને ગાતા હતા ને હું આવ્યો દહીં થઈ ગઈ. હેલો ગાઈસ, હવડાના મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. મજામાં જ રહેવાનું હોય ને. આજે આપણે મંદિરે આવી ગયા હતા, જીવન મંદિરે. જો અહીંયા કામકાજ ચાલુ અત્યારે. ઝાડવાના પાણી પાય છે આપડા બટુક મહારાજ. એક અમારા રાહુલભાઈ હે, એ પાણી પાય છે. જો છોકરા આવી ગયા, મંદિરે કામકાજ ચાલુ છે. અને આપણે અહીંયા આવ્યા હતા વિડીયો બનાવવા. જો અમારા બટુક મહારાજ આયલા આવે હા, બગીચામાં કામ કરે છે, ઝાડવાને પાણી પાય છે. પાણીની ઉપાધિ નથી અહીંયા મંદિરે અમારા. અમારા મોટા ભાઈ જો હું કામ કરે, એક મોટા બા આમ કામ કરે. કલર કામે પૂરું થવા આવ્યું છે અમારા મંદિરનું. કલર કર્યું કેવું લાગે મંદિર તમે કોમેન્ટમાં કહી દો જરીક અમારા જીવન દાદા. અને જય જીવન દાદા કોમેન્ટ કરી દેજો. અમારો ભત્રીજો, બીજો ભત્રીજો અમારા મોટા બાપુ, અમારા પિંચુભાઈ. આપડા ઘર બાજુ જો અમારો બીજો સબસ્ક્રાઈબર પેરો થઈ ગયો. વ્યૂ જો ખાલી તમે આપડા કુલદીપભાઈ નું ઘર કામકાજ ચાલુ હોય બાજુ. નવા અમે અહીંથી જવું ઘર બાજુ. હું આવી ગયો તો મેળીએ અને જો આપડા પાર્થભાઈ આવ્યા હતા એ જાય છે એના ઘર બાજુ. અને રીલ શૂટ કરી નાખી આપણે. કેટલો ટાઈમ પછી મેળી માથે પાયો ચડ્યો. હમણાંથી સારો ટાઈમ મળતો નથી. આજ ફ્રી હો રવિવાર છે એટલે નથી આઈટીઆઈ જવાનું, નથી કોમ્પ્યુટર એટલે આજે ઉપાધિ નથી. પાછો કાલે હજી કોમ્પ્યુટરની રજા છે, આઈટીઆઈ તો જવાનું થાય. વ્યૂ ચેક કરો ખાલી. થાંભલો કહેતા હતા કોક માણા આવ્યા હતા એ કેરીઓના પહેલા મહિનામાં નીકળી ગયા. બીજો મહિનો આવી ગયો પણ હજી થાંભલો નીકળ્યો હે નહીં. હવે ટેન્શન કેરાય છે ખબર ગાઈસ, ઉનાળો ચાલુ થા અને ઉપાધિ વધી જાય અમારા લોકોને. કેમ કે અહીંયા મેળી માથે બે હોવા જેવું નહીં રે. રાતે ઉનાળામાં શું હોય કે આપણે મેળી માથે હુવા આવી ચિતરી નાખા આખું બે ઈ માથે હારું થાંભલા માથે જી પણ પક્ષી બે ચિતરી નાખે આખું મેળી. નીચે લગીને સુગંધ આવતી હોય, બહુ ખરાબ સ્મેલ આવે. હવે કઈક એક્શન લેવું જોઈએ એની ઉપર, થાંભલા ઉપર નીકળે તો સારું. બાકી ચીગમ દઈને તો વયા ગયા તા. થઈ જાય બીજું તો હું હવે નીચે હેલા જાય ઘડીક વાર બેહવું આપણે. પછી અમે લોકો આરતી કરવા આવી ગયા હતા. તમે કરી લ્યો દર્શન. આપણા કુનાલભાઈ દીવા કરે. હાલો અમે આરતી કરી લઈ પછી તમને વેરા થાય પાછા. આરતી કરી અને જમી કરીને જો આપણે ચોકમાં આવી ગયા અને ભૂગર્ભ ગટરનું કામકાજ ચાલુ હોય અત્યારે તો જોઈ લ્યો તમે. જીસીબી ઠેઠ આમ ઠેઠ પડ્યું હોય. અહીંયા નવું ખોદ્યું હોય બધે. અમે આપણે હના બાજુવાળાની છોકરીના લગ્ન છે હમણાં. કાલે માંડવું છે, પરમદી લગ્ન છે. અમારા ચોકમાં પેલા બહુ રોનક હતી. અમારા દાદા હતા ને એ દાદા કરી મને ઓમ ખબર નહોતી પણ આ તો હું અમારા રામા મોટા હે એ કેતા હોય એટલે ખબર છે. કેતા હોય કે બહુ રોનક હતી પેલા ચોકમાં. હવે બધું પૂરું થઈ ગયું, નકર તો બહુ હતું એમ. બહુ દાદાનું માને બહુ હતું એમ અમારા ગામમાં. હીરા દાદા કરીને હતા અમારા. અને અત્યારે તો બધું ઓછું થઈ ગયું. બધા કામમાં નવરા ન હોય આખો દી. ટાઈમ કોઈને ન હોય ને એટલે કોઈ દેખાય નહીં. કારખાને ગયા હોય બધા. આવી ખાઈ પીને સુઈ જાય. હવે આપણે ઘડીક વાર ચોકમાં બેહીએ એટલે. ચીકુ આવી ગયો, ચીકુ ડોન. હાલા ગાઈસ અમે અહીંયા છી જામ ભાઈ જા આ ભાઈ હે આ બી તો બુક લેવા કૂતરા પાસે લાવ આ તો માં બુક મગી હતી તો મગ જાતા આ તો હવે હું જાઉં હું આ પપ્પુ ભાઈ તાર પપ્પુ ભાઈ ને ન જાવું તારા જો આ કે આ ગૌ કાકા ભાઈ બા જયદીપ ના પપ્પા હે એક ગીત ગાઈએ તમે સાંભળો.
ગાવાલો હમણાં લગીને ગાતા હતા ને હું આવ્યો દઈ થઈ ગયા. સોનલા વટકડીને રૂપલા કાંગસડી યો બાલુડો બેઠો રે જોગી નાવા રે ભરતજી ઊંચે રે એ જુએ મળી એની રહ રૂવે જો એના નેણલે કાય આંસુડાની ધારો રે ભરતજી માળી નેણલાની ધારું કયો તો રે માસ અમે હિંગળા જ જઈએ રે કયો તો રે જઈએ અમે કાશી રે એ ભરતજી. જોરદાર ગીત ગાઈ નાખ્યું આ ભાઈ, બહુ મસ્ત, એક નંબર. તમને કેવું લાગ્યું એ મને જરીક કોમેન્ટ કરીને કહી દેજો. બોલો, હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ હવારે.